ઓકે, આયન વિનિમય રેઝન પદ્ધતિ. ચાલો, તો હવે આપણી પાસે છે શુદ્ધિકરણની સેકન્ડ મેથડ છે, એ છે રેઝિન પદ્ધતિ. ધ્યાન આપજો, રેઝિન પદ્ધતિ, અથવા બીજું તમે એને કહી શકો સંશ્લેષિત રેઝિન પદ્ધતિ. બીજું શું કહી શકો? સંશ્લેષિત રેઝિન પદ્ધતિ. ઓકે, ચાલો હવે આ બે પદ્ધતિની મદદથી પાણીમાં રહેલો ધન આયન અને ઋણ આયન, પહેલી વસ્તુ કે પાણીમાં રહેલા ધન આયન અને ઋણ આયનમાં મીન્સ કે પાણીમાં રહેલી અશુદ્ધિ કઈ કઈ હોય છે? ધન આયન તરીકે કઈ અશુદ્ધિ હોય, ઋણ આયન તરીકે કઈ અશુદ્ધિ હોય? ધન આયન તરીકે Ca+2 અને Mg+2 અને ઋણ આયન તરીકે ક્લોરાઇડ અને બાયકાર્બોનેટ અને સલ્ફેટ વાળી હોય. પરફેક્ટ. તો ધન આયન તરીકે તમારી પાસે હોય કેલ્શિયમ અને મેગ્નેશિયમ, જ્યારે ઋણ આયન તરીકે તમારી પાસે Cl અને SO4-2. હવે ધ્યાન આપજો, હવે આ રેઝિન પદ્ધતિનો શું ઉપયોગ થશે? રેઝિન પદ્ધતિ એટલે શું થશે ખબર છે? કે અહીંયા એવા કાર્બનિક સંયોજનો લેવાના કે જે કાર્બનિક સંયોજનનો લાંબી આર શૃંખલા ધરાવતી હોય. કેવા લાંબા આર શૃંખલા? દાખલા તરીકે અહીંયા જો RCOOH અને બીજું છે RSO3H. આ બંને છે ધન આયન વિનિમયક છે. શું છે? ધન આયન વિનિમય. ધન આયન વિનિમયક એટલે શું થશે કે આ સંયોજનો જે ધન આયન છે ધન આયન ને ઉપાડશે. બીજી વસ્તુ કેમ કહી શકું કે આ જે બંને સંયોજનો છે આ બંને એસિડિક છે એમ કહી શકું? સમજ પડે? કેમ કે બે માંથી અહીંથી H+ નું વિસ્થાપન થશે. હવે અહીંયા ધ્યાન આપજો, હું અહીંયા પહેલા લઉં છું RCOOH. ઓકે, શું લીધું? RCOOH. હવે અહીંયા આની પ્રક્રિયા કરું છું કેલ્શિયમ સાથે. કોની સાથે? કેલ્શિયમ. એટલે દ્રાવણમાં રહેલા કેલ્શિયમ ને શું કરશે? ઉપાડશે. એટલે અહીંથી શું છૂટું પડે? H+ અને આના ઉપર માઇનસ. હવે કેલ્શિયમ છે આની સાથે જોડાય એટલે મારે RCOO મારે આને કેટલી વડે ગુણવા પડશે? 2 વડે ગુણવું, કારણ કે આના ઉપર પ્લસ ચાર્જ ને આના ઉપર માઇનસ. આ તો સમજાશે. એટલે આને આખાને 2 વડે ગુણું તો અહીંથી કેટલા H દૂર થયા? 2H દૂર થયા, 2H+. એટલે આ તમારું દ્રાવણ કેવું થયું? એસિડિક. એટલે આ રીતે તમે દ્રાવણમાં રહેલી સ્થાયી કઠિનતાને દૂર કરી શકો. દાખલા તરીકે તમારી પાસે SO3H છે. ઓકે, SO3H લો તો પણ ચાલે અને RCOOH લ્યો તો પણ ચાલે. દાખલા તરીકે હવે અહીંયા આપણે મેગ્નેશિયમ દૂર કરીએ છીએ, બરોબર છે? આ બે માંથી કોઈ પણ લઈ શકો. હવે મેગ્નેશિયમ દૂર કરીએ એટલે શું થશે કે SO3- હોય એટલે આને મારે 2 વડે ગુણવા પડે એટલે Mg. અહીંથી શું થશે સર? ફરીથી 2H+ દૂર થાય છે. ચાલો, આ તો તમે ધન આયનો દૂર કર્યા. ધન આયનો દૂર કરવા માટે ધન વિનિમયક તરીકે તમારે શું વાપરવું પડે? એસિડિક કમ્પાઉન્ડ વાપરવું પડે. જો તમારે ઋણ આયન દૂર કરવા હોય, કયા ઋણ આયન? તો તમારે બેઝિક વાપરવું પડશે. બેઝિક એટલે NH3OH. ઓકે, NH3OH-. હવે અહીંયા ધ્યાન આપો કે NH3OH- અથવા તમે NH2OH- પણ વાપરી શકો. દાખલા તરીકે અહીંથી હું Cl- છૂટો કરું. Cl- છૂટો એટલે અહીંથી હું જોડવું પડે OH. ધેટ મીન્સ અહીંયા NH3 Cl- અને અહીંયા OH-. દાખલા તરીકે અહીંયા NH3OH- અને આના ઉપર SO4-2 છે. SO4-2 છે એટલે મારે શું કરવું પડશે? આને 2 વડે ગુણવા પડે. બીકોઝ ઓફ એટલે NH3 ટ્વાઇસ SO4 અને 2OH- છૂટા પડે, કારણ કે આને 2 વડે સંતુલિત. એટલે આ સંયોજનો શું કરે કે હવે દાખલા તરીકે આમાંથી જો આયનો છૂટા પડી ગયા છે, બરોબર છે? આમાંથી ઋણ આયનો છૂટા પડ્યા અને આમાંથી શું છૂટું પડ્યું? ધન આયનો છૂટા પડ્યા. એટલે શું કરે? કઠિન પાણીને નરમ બનાવે. શું બનાવે છે? કઠિન પાણીને નરમ બનાવે છે, બરોબર છે? હવે આ જો દાખલા તરીકે આવા કમ્પાઉન્ડ છે, ચાલો આ બની ગયો. એટલે હવે આ જે ઉત્પન્ન થયું, જે બ્લેક અંડરલાઈન કરી છે, એ તમે સમજો કે આ ઉત્પન્ન થયું એ તો હવે કઈ કામનું જ નહીં રહે ને સાહેબ. કારણ કે એમાંથી શું કર્યું કે એને ક્ષારીઓ છે, પાણી છે, એને કેલ્શિયમ ને મેગ્નેશિયમ પર મેળવી લીધા. હવે એને પાછો જો રીયુઝ કરવો હોય, ફરીથી તમારે જો મેળવો હોય તો શું કરવાનું? તમે એક દાખલા તરીકે એક કામ કરો કે તમે RCOO ટ્વાઇસ Mg, બરોબર છે? આ રીતના કર્યું. હવે આની પ્રક્રિયા કરી નાખો H2SO4 સાથે. કોની સાથે? H2SO4. H2SO4 સાથે કરશો એટલે અહીંથી 2H+ અને SO4-2. અહીંયા શું છૂટું પડશે સર? Mg+2. એટલે અહીંયા જશે RCOO-. એ કેટલા હતા? 2. એની સાથે 2H+ આવી જાય એટલે કમ્પ્લીટ. અને અહીંથી શું છૂટું પડશે? MgSO4.
તો અહીંયા તમને ફરીથી આ એસી આ કાર્બોક્સિલિક એસિડ મળી ગયો, ફરીથી તમે એવો કેલ્શિયમ લ્યો એટલે ફરીથી તમે, એટલે અહીંયા તમે આને રીબિલ્ડ કર્યું, બરોબર છે, ફરીથી પાછો તમે એ લોકોને મેળવો. એટલે આ રીતના તમે એનું શુદ્ધિકરણ કરી શકો. દાખલા તરીકે સર ઋણ આયન હોય તો કેમ કરવાનું હોય? દાખલા તરીકે અહીંયા હોય NH3Cl, આ રીતનું હોય, આની પ્રક્રિયા કરાવી નાખો, NaOH આરે, NaOH સાથે કરાવશો એટલે શું થશે સાહેબ? OH ઉપર માઇનસ ચાર્જ, Na ઉપર પ્લસ ચાર્જ, Cl ઉપર માઇનસ, NH3 ઉપર પ્લસ. એટલે હવે અહીંથી આ પ્રક્રિયા થશે એટલે શું થશે ભાઈ? R NH3OH પ્લસ અહીંથી છૂટું શું પડશે? NaCl. એટલે તમે ફરીથી આ પ્રક્રિયા, આનો ઉપયોગ ફરીથી તમે ઋણાયન છે તમારી જે પાણીમાં ઋણાયન તરીકે કઠિનતા છે, એ પાણીમાં રહેલી ઋણાયનની કઠિનતાને તમે અહીંથી સરળતાથી દૂર કરી શકો. ઓકે, ચાલો, આ થઈ તમારી આયન વિનિમય રેઝિન પદ્ધતિ, અને સંશ્લેષિત રેઝિન પદ્ધતિ પણ તમે એને ઘણી વાર કહો છો. હવે ધ્યાન આપજો દીકરા, હવે આપણે લેવાનું છે એ છે H2O2, બરોબર છે, લાસ્ટ છે H2O2 અને પછી ભારે પાણી D2O, H2O2. તો H2O2 છે એ આપણે કહીશું કે ઘરેલું અને ઔદ્યોગિક જે પ્રક્રિયાઓ છે એના દ્વારા તમે મેળવી શકો, બરોબર છે. H2O2 બીજે ક્યાં ઉપયોગ થાય ખબર છે કોઈને? H2O2 નો ઉપયોગ જેને ખબર હોય આન્સર આપે પ્લીઝ. H2O2 તમે કઈ જગ્યાએ ઉપયોગ કરી શકો? ઓક્સિડેશનમાં. યસ, એક ઓક્સિડેશનમાં, બીજી જગ્યાએ કઈ જગ્યાએ? જો H2O2 છે ને, તમને લોકોને ખબર છે ઘા લાગ્યો હોય, કોઈ પણ ચાકુ લાગી ગયું છે કે કોઈ પણ એવી વસ્તુ હાથમાં લાગી ગઈ છે, ત્યારે જયારે તમે ડોક્ટર પાસે જાઓ ટ્રીટમેન્ટ કરવા, એટલે એ લોકો કોઈ પાણી નાખે, એને કારણે તમને જ્યાં ઘા લાગ્યો છે ને ત્યાં ફીણ વળે, ખબર છે? વ્હાઈટ કલરના લાગ્યો હોય તો ખબર હોય, બરોબર છે. એટલે એ જે ફીણ વળે છે એ જે લિક્વિડ નાખવામાં આવે છે એ H2O2 નું લિક્વિડ હોય. ધ્યાન આપજો, H2O2 નો ખાસ કરીને બીજો છે ઉપયોગ એનું ઓક્સિડેશન પ્રક્રિયા કરવા માટે. હવે H2O2 ની બનાવટ કઈ રીતે છે? ધ્યાન આપજો, બનાવટ કે બેરિયમ ઓક્સાઇડ ઇન્ટુ 8 ટાઈમ H2O ની H2SO4 સાથે પ્રક્રિયા કરવાની. કોની હારે? H2SO4 સાથે. હવે H2SO4 સાથે તમે જો પ્રક્રિયા કરશો એટલે અહીંથી, અને આ પ્રક્રિયા ખૂબ જ ઠંડા વાતાવરણમાં કરવી. કેવા? ખૂબ જ ઠંડા વાતાવરણ. એટલે અહીં બેરિયમ ઉપર કેવો ચાર્જ હશે? +2. SO4 ઉપર કેવો હોય? -2. તો અહીંથી શું છૂટું પડશે? BaSO4. અને અહીંથી છૂટું પડશે H2O2 પ્લસ અહીંથી 8 ટાઈમ H2O છે એને તો દૂર જ કરી દે. ઓકે, આ દૂર થશે એમને. એટલે અહીંયા જો બેરિયમ અને સલ્ફેટ અહીં નીકળી ગયો એટલે બેરિયમ સલ્ફેટ, હવે વધ્યું હું સર? H2 અને O2. ધેટ મીન્સ હાઇડ્રોજન પેરોક્સાઇડ અહીંયા પ્રાપ્ત થશે. પેરોક્સાઇડ. હવે આને પેરોક્સાઇડ શું કામ કહેવાય? એનું મેઇન રીઝન કે એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું હોય, O. ને ખબર છે કે અહીંયા ઓક્સિજનની ઓક્સિડેશન અંક કેટલો હોય? -1. ને ઓક્સિજનનો ઓક્સિડેશન અંક હોય -1, તો એને શું કહેવાય? પેરોક્સાઇડ. જો ઓક્સિજનનો ઓક્સિડેશન અંક -1 હોય તો એને શું કહેવાય? સુપર ઓક્સાઇડ. યસ, સુપર ઓક્સાઇડ. હવે દાખલા તરીકે તમારી પાસે સોડિયમનો સુપર ઓક્સાઇડ છે, સોરી ઓક્સાઇડ પેરોક્સાઇડ છે, એની પ્રક્રિયા H2SO4 સાથે કરો. એટલું ઠંડુ રાખવાનું. દાખલા તરીકે આઈસ કોલ્ડ. આઈસ કોલ્ડ એટલે જેટલો બરફ ઠંડો હોય એટલું ઠંડુ વાતાવરણ, અને આ બરફ ઠંડો 20% આઈસ કોલ્ડ રાખવાનું. કેટલું? 20%. એટલે અહીંયાથી શું છૂટું પડશે? ધ્યાન આપજો, અહીંયા Na2, અહીં પ્લસ -2 અને આના ઉપર પ્લસ, એટલે અહીંથી છૂટું પડશે Na2SO4. ક્લિયર છે? હવે અહીંયા સોડિયમ 2, હવે અહીંયા વધ્યું હું સર? અહીંયા H2 વધ્યું, અહીંયા O2 વધ્યું. ધેટ મીન્સ આ બનશે H2O2. એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ તમે સોડિયમ પેરોક્સાઇડ નો ઉપયોગથી પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવી શકો, અને બેરિયમ ઓક્સાઇડ નો ઉપયોગથી પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવી શકો. હજી એક મેથડ છે કે તમે કંઈક આ રીતની પ્રક્રિયા કરો. જો યાદ રાખજો, હે કે નહીં? હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવવાનું કઈ રીતે? બીજી આ રીતનું એક પાત્ર લ્યો, આની અંદર અહીંયા ધ્યાન આપજો, આ બરફના ક્યુબ મૂકવાના છે, બરોબર છે? બરફ મૂકવાનો છે અહીંયા. એની અંદર એક પાત્ર લ્યો, આ બરફના ક્યુબ લીધા. ઓકે, એક પાત્ર લીધું. હવે આની અંદર શું મૂકવાનું છે કે એક પ્લેટિનમ ના, મીન્સ કે પ્લેટિનમ અને પેલેડિયમ ના 2 તાર લેવાના. હવે અહીંયા આ જે છે એ પ્લેટિનમ નો તાર છે, એનોડ. શું છે? એનોડ. અને અહીંયા દેખાય આ બ્લેક લાઈન થી,
એ પેલેડિયમ છે, એ છે કેથોડ. ધ્યાન આપજો. ઓકે, અને આની અંદર જે દ્રાવણ ભરેલું છે દીકરા, આની અંદર જે દ્રાવણ ભરેલું છે એ દ્રાવણ છે H2SO4. કોનું છે? એક મિનિટ. H2SO4 નું દ્રાવણ ભર્યું છે. કોનું ભર્યું છે? H2SO4. ચાલો, H2SO4 નું દ્રાવણ અહીં ભરેલું છે, અહીં પેલેડિયમ કેથોડ અને એનોડ. હવે શું થશે કે અહીંયાથી જેવી રાસાયણિક પ્રક્રિયા થશે, એટલે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે આપણને ખબર છે કે H2SO4 હોય, H2SO4 ના બે ભાગ પડે, H+ અને HSO4 માઇનસ. આમ ખરેખર 3 પડે, પણ આ જે પ્રક્રિયા પ્રમાણે બે ભાગ પડે છે. હવે શું થાય છે કે આ પ્રક્રિયામાં બે પ્રક્રિયા થશે, એનોડ અને કેથોડ ઉપર. તો એનોડ ઉપર ઓબ્વિયસલી ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની. તો ઇલેક્ટ્રોન ગુમાવશે કોણ? HSO4 માઇનસ. અહીં લઈએ HSO4 માઇનસ, એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે. ઇલેક્ટ્રોન ગુમાવશે એ બે, કારણ કે એમાંથી બનશે H2S2O8. અહીંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આને મારે 2 વડે ગુણવો પડે. એટલે આને શું કહેવાય? કોઈને ખબર છે? H2S2O8 ને કોને ખબર છે? પી બ્લોકમાં આવતું, કદાચ આઈડિયા હોય તો. ના આઈડિયા હોય તો ગભરાવાની જરૂર નથી. આને કહેવાય પેરોક્સો ડાયસલ્ફાઇડ. ઓકે, અને શું કહેવાય? પેરોક્સો ડાયસલ્ફાઇડ. હવે શું થાય? હે, માર્શલ એસિડ. હા, માર્શલ એસિડ પણ કહેવાય. એ સામાન્ય નામ થયું એનું. હવે જો અહીંયા તમારી પાસે H+ છે, H+ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની, તો અહીંથી ઓબ્વિયસલી 2 ઇલેક્ટ્રોન જ મેળવશે ને. 2 ઇલેક્ટ્રોન મેળવી નાકેમાં કન્વર્ટ થયો, H2 માં કન્વર્ટ થયો. હવે શું કરવાનું છે કે તમારી પાસે જે માર્શલ એસિડ છે અથવા પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ છે, એને લ્યો H2S2O8. ધ્યાન આપજો, ઘણી વાર તમને અટવાળવા છે ને એ લોકો આવું પણ લખે, એટલે ગભરાવું નહીં. સમજ પડે છે કે નથી સમજાતું? એટલે છે ને આ અટવાળવા તમારે ગણી લેવાનું કે H2 છે, 2 સલ્ફર છે, ને 8 ઓક્સિજન છે, એટલે માર્શલ એસિડ હતું. આનું શું કરવાનું છે? જળ વિભાજન. જળ વિભાજન. હવે તમે જળ વિભાજન કરો એટલે 2 સંયોજન મળે, H2SO4 મળે અને એક મળે H2SO5. H2SO5 ને શું કહેવાય? કોઈને ખબર છે? એની આઈડિયા? નહીં આઈડિયા? જો આને કહેવાય કેરોઝ એસિડ. શું કહેવાય? કેરોઝ એસિડ. યાદ રાખજો, આનું તો તમને ખબર છે, સલ્ફ્યુરિક એસિડ. હવે આ કેરોઝ એસિડ છે ને, કેરોઝ એસિડ ને અહીંયા લ્યો, એટલે ધેટ મીન્સ H2SO5. H2SO5 ની પ્રક્રિયા કરો પાણી સાથે જળ વિભાજનની. કઈ? જળ વિભાજનની. જળ વિભાજનની પ્રક્રિયા કરશો એટલે H2SO5 plus H2O કરો એટલે શું થાય? સર આ બને H4SO6. આની અંદરથી તમારે શું કરવાનું છે ખબર છે દીકરા? H2SO4 ને દૂર કરો. આની અંદરથી H2SO4 ને દૂર કરો. હવે વધ્યું છે એ લખી નાખો. સર હવે અહીંયા 2 હાઇડ્રોજન વધ્યા હશે અને 2 ઓક્સિજન. ધેટ મીન્સ તમે H2O2 ની બનાવટ. આમાં કોઈ ડાઉટ અહીંયા સુધી કોઈને? ના સર. ઓકે, ચાલો. હવે ભારે પાણી કોને કહેવાય ખબર છે? યસ સર, ડ્યુટેરિયમના ઓક્સાઇડ. ડ્યુટેરિયમના ઓક્સાઇડ ને બરાબર છે, ભારે પાણી કહેવાય. હવે જો, હવે ભારે પાણીનો પેરોક્સાઇડ બનો, ધેટ મીન્સ D2O એટલે ભારે પાણી થાય. ઓકે, પણ તમે એક વસ્તુ નોટિસ કરી કે આ ભારે વજન છે એ સર ટ્રિટિયમ નો વધારે હોય, હે કે નહીં? અહીંયા જો ખરેખર તમને સૌથી વજનદાર કહેવામાં હાઇડ્રોજન, એટલે મીન્સ કે હાઇડ્રોજન ઇથ પ્રોટિયમ થયો, પછી ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ. ખરેખર ટ્રિટિયમ નો વજન સૌથી વધારે, પણ વધારે આનો ઉપયોગ શું કામ થાય ખબર? કારણ કે ટ્રિટિયમ કેવો છે? રેડિયો સક્રિય તત્વ છે. કેવું છે? રેડિયો સક્રિય છે. રેડિયો સક્રિય છે એનો અર્ધ આયુષ્ય સમય કેટલો છે? T1 કોઈને આઈડિયા? યસ, વેરી ગુડ. 12.33 વર્ષ એનું અર્ધ આયુષ્ય. એની અંદરથી કયા વિકિરણો ઉત્પન્ન કરે? કયા કણો ઉત્પન્ન કરે? બીટા કણો ઉત્પન્ન કરે. વેરી ગુડ. ચાલો, એ બીટા કણો પોતાનો, એટલે છે ને T2O આવી રીતના કોઈ સંયોજન બનતું નથી, કારણ કે એ રેડિયો સક્રિય તત્વ હોવાને કારણે સતત પોતાનામાંથી વિકિરણોનું ઉત્સર્જન કર્યા કરે છે. ઓકે, ચાલો. એટલે ભારે પાણી બનાવો, દાખલા તરીકે તમારે લેવાનું K2S2O8. આની પ્રક્રિયા તમે જો D2O સાથે કરાવો એટલે અહીંયા બનશે KDSO4. બરોબર છે? અને આની અંદરથી તમને પછી D2O2 પ્રાપ્ત થશે. દાખલા તરીકે હજી એક બનાવટ છે. હજી એક બનાવટ તમારે લેવાની છે. કઈ રીતની? H2O2 ની છે. હવે જો તમારી પાસે ક્વિનોલ છે. શું છે? ક્વિનોલ. ક્વિનોલ એટલે અહીંયા આપણે અહીંયા બેન્ઝીન છે, અહીંયા આ ડબલ બોન્ડ, અહીંયા
અહીંયા એક OH, એક OH અહીંયા. ઓકે, આ રીતનું છે અને અહીંયા કોર્નર પર લાગેલો છે આ. ઓકે, આને કહેવાશે 2 ethyl એન્થ્રાક્વિનોલ. 2 ethyl એન્થ્રાક્વિનોલ. બરોબર છે. 2 ethyl એન્થ્રાક્વિનોલ ની હું કોની સાથે H2 સાથે પ્રક્રિયા કરવાની છે. બરોબર છે. H2 સાથે જો તમે પ્રક્રિયા કરો એટલે આની અંદરથી શું થશે કે આ બે OH અહીંયાથી દૂર થશે. બે OH નું શું થઈ જશે? વિભાજન થશે. વિભાજન થશે એટલે એની સાથે બાકીના જે ઓક્સિજન છે એ જોડાશે અને એ બનાવશે ક્વિનોન. શું બનાવશે? અહીંયા આ બેન્ઝીન થશે, આ બેન્ઝીન અહીંયા આવી જશે ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંથી છૂટું પડશે H2O2 એટલે આ બનશે, સોરી R અહીંયા એમ રહેશે, બનશે 2 ethyl એન્થ્રાક્વિનોન. ખૂબ એનું ક્વિનોન. ધેટ મીન્સ આ પ્રક્રિયા ઓક્સિડેશન ની થાય એમ કહી શકો, કારણ કે આલ્કોહોલ માંથી કીટોન બને છે એટલે ઓક્સિડેશન ની પ્રક્રિયા થાય. અહીંયા ધ્યાન આપજો, અહીંયા લગભગ 1% અહીંયા H2O2 1% H2O2 તમને પ્રાપ્ત થશે. એટલે મેક્સિમમ એટલો, ને જો વધારે કોઈ રાસાયણિક પ્રક્રિયા આપો તો વધુમાં વધુ 30% સુધી તમે H2O2 છે એ પ્રાપ્ત કરી શકો. કેટલા ટકા? 30% સુધી તમે પ્રાપ્ત કરી શકો. હજી એક મેથડ છે મારી પાસે H2O2 બનાવવાની. હવે તમારી પાસે દાખલા તરીકે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ નું IUPAC આપો તો ભાઈ ફટાફટ. આઇસોપ્રોપાઇલ નું આલ્કોહોલ નું IUPAC 2-methyl butanol CH3 CH OH CH3. રેડી? આની પ્રક્રિયા કરાવો ઓક્સિજન સાથે. કોની સાથે? ઓક્સિજન. ધેટ મીન્સ આલ્કોહોલ છે એનું કીટોનમાં કન્વર્ટેડ કરી નાખું એટલે અહીંયાથી H નીકળી જાય, બે હાઇડ્રોજન એટલે અહીંથી બનશે CH3 C, અહીંયા H પ્લસ ની હાજરી, મીન્સ સોરી H2 ની હાજરી, CH3 C, અહીંથી હું છૂટું પડશે H2O2. દેખાય છે H2O2 કઈ રીતે છૂટું પડે છે? એટલે અહીંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ. એટલે આ પ્રમાણે તમે હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવી શકો. હવે ધ્યાન આપજો અહીંયા કે H2O2 ની સાંદ્રતા, H2O2 ની સાંદ્રતા. તો H2O2 ની સાંદ્રતા છે કઈ રીતે? દાખલા તરીકે તમારી પાસે પહેલું તો ડાયલ્યુટ H2O2 છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. ઓકે, હવે વોટર બાથ લ્યો. વોટર બાથ એટલે શું લેવાનું છે ખબર છે? એ પાણી ભરેલું મોટું પાત્ર ને એની અંદર એક ફ્લાસ્કમાં H2O2 ભરીને મૂકો એને વોટર બાથ કહેવાશે. બરોબર છે? 60 થી 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. અહીંયા તમે આ પ્રક્રિયા કરો એટલે તમને લગભગ H2O2 જે મળે ને, આ H2O2 30% એટલે 30% કોન્સન્ટ્રેશન મળે. કેવું? 30%. એટલે એની સાંદ્રતા શું થઈ જાય? વધી જાય. બરોબર છે? એક વસ્તુ યાદ રાખજો કે પાણીના બોઇલિંગ પોઈન્ટ કરતા H2O ના, અહીંયા હું લખું છું બોઇલિંગ પોઈન્ટ ઓફ H2O is less than boiling point of H2O2. ઓકે, હવે આ જ પ્રક્રિયા કરો, પણ પ્રક્રિયામાં કરો છો 15 દબાણ આપો છો અને ટેમ્પરેચર ઓછું 30 થી 40 ડિગ્રી સેલ્સિયસ કરો એટલે અહીંથી હવે જે H2O2 મળશે એ H2O2 90% સાંદ્ર હશે. કેવું હશે? 90% સાંદ્ર હશે. અને હજી જો આ પ્રક્રિયામાં બરફના ટુકડા મૂકી દો, આ દ્રાવણમાં બરફના ટુકડા મૂકી દો અને ખૂબ ઠંડુ કરો. બરોબર છે? કારણ કે H2O2 જેમ વધારે ઠંડુ હશે એમ ફાયદાકારક. ખૂબ ઠંડુ કરો તો અહીંથી જે તમને H2O2 મળશે એ 99% કેવું હશે? સાંદ્ર હોય છે. બરોબર છે? હવે છે એના ભૌતિક ગુણધર્મ. બરોબર છે? ભૌતિક ગુણધર્મ બહુ એટલું બધું ખાસ નથી. હું તમને જેટલા બોલતો જાવ એટલા ઉપર ફટાફટ યાદ રહેશે કે પહેલી વસ્તુ એ રંગવિહીન છે, વાસવિહીન, લિક્વિડ છે. બરોબર છે? H2O2 કેવું હોય છે? લિક્વિડ સ્વરૂપમાં હોય છે. એની ઘનતા જો તમે અહીંયા જે ડેન્સિટી છે એ ડેન્સિટી ગેસિયસ સોલિડ ફોર્મમાં 1.64 હોય અને લિક્વિડ ફોર્મમાં 1.44 હોય ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ, ગ્રામ અપોન સેન્ટીમીટર ઇન્ટુ નહીં પરંતુ સેન્ટીમીટર ક્યુબ. હવે જો આ રીતના સોલિડ હોય જો ઘનતા કોની? H2O2 ની. અહીં લખી નાખું છું ડેન્સિટી ઓફ H2O2. ધ્યાન આપજો એનું ગલન બિંદુ હોય 272.4 કેલ્વિન અને ઉત્કલન બિંદુ હોય 423 કેલ્વિન. બરોબર છે?
અને H2O2 છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે H2O2 નો કમ્પલસરી ઉપયોગ કરવામાં આવે છે. જો સારામાં સારા તમે ઓક્સિડાઇઝિંગ એજન્ટ લ્યો તો ભાઈ H2O2 છે, પછી તમે D2O લઈ શકો, પછી લાસ્ટમાં H2O2. અને સૌથી વધારે જો હાઇડ્રોજન બંધ હોય, બરોબર છે, તો આપણને ખબર છે કે H2O ની સાપેક્ષમાં H2O2 માં હાઇડ્રોજન બંધ વધારે હોય, બીકોઝ ઓફ, કારણ કે H2O2 માં 2 હાઇડ્રોજન બંધ હોય. કેટલા હાઇડ્રોજન બંધ હોય? 2 હાઇડ્રોજન બંધ. હવે એક મને કહો તો કે H2O2 છે એ આલ્કોહોલ અને ઇથરમાં દ્રાવ્ય થાય, મીન્સ કે આ ROH છે અને ROR છે, ROR અને આ બેમાં દ્રાવ્ય થશે H2O2? યસ, થશે, બીકોઝ ઓફ H2O2 છે એ ધ્રુવીય દ્રાવક થાય. સાહેબ કેમ ધ્રુવીય દ્રાવક થાય? અરે દીકરા, આ O, આ O, આ H, અહીંથી તમે પાડો એટલે માઇનસ ને પ્લસ, આ H પ્લસ થાય, એટલે મીન્સ કે જેના ઉપર પ્લસ ઓર માઇનસ આવી શકે એ બધા જ કેવા થયા? ધ્રુવીય દ્રાવક થયા. એટલે H2O2 પણ કેવું થાય છે? ધ્રુવીય દ્રાવક તરીકે તમે એની ગણતરીમાં લઈ શકો છો. ઓકે, હવે ધ્યાન આપજો કે આ જે સંયોજનો છે ને એને લગભગ H2O2 છે ને એને ડાર્ક બોટલમાં વપરાય. ક્યાં? ડાર્ક બોટલમાં વપરાય, બરોબર છે, કારણ કે એને વાતાવરણમાં જો ખુલ્લો મૂકવામાં આવે તો એ પોતાનો રંગ તરત બદલે છે. બીજી વસ્તુ કે H2O2 છે એને તમે તમારી જે સ્કિન ઉપર કે અહીંયા કોઈ પડે તો તમારા સ્કિનને બહુ નુકસાન આપે. ઓકે, અને લગભગ છે ને જે લેબોરેટરીમાં અને ડોક્ટરો પાસે કે લગભગ કયું H2O2 વપરાય કે એ H2O2 છે એ 30% H2O2 વપરાય. કેટલું? 30% H2O2 એટલે ખબર છે કુલ જે દ્રાવણ છે એના 30% H2O2 હશે અને 70% શું હશે? પાણી તરીકે તમે લઈ શકો. હવે ધ્યાન આપજો કે આ જે સંયોજનો છે, ઓકે, આ સંયોજનોની H2O2 ની કદથી પ્રબળતા વાળા સૂત્રો આપણને ખબર છે કે H2O2 ની કદ પ્રબળતા, બરોબર છે. H2O2 ના કદ પ્રબળતા વાળા સૂત્રો આજે આપણે લઈ લેવાના છે, બરોબર છે, અને એના આપણે કાલે MCQ છે, આપણે દર વખતે ચેપ્ટર પૂરું થાય ત્યારે પ્રીવિયસ યરના જે MCQ કરીએ છીએ, બરોબર છે, એ કરવાના છે. એટલે કદ પ્રબળતા વાળા સૂત્ર હું તમને આજે લખાવી દેશે, સૂત્ર કાલે ક્લિયર કરી નાખજો, એટલે આપણે એક લેક્ચર 1 કલાકનો આપણે કાલે MCQ નો ક્લિયર થશે, એટલે MCQ લગભગ આપણે જે જોઈએ છે એ બધા જ ખેંચાઈ જશે. ઓકે, એટલે આ સામાન્ય ભૌતિક ગુણધર્મો ને પૂરું થયું. હવે H2O2 ના રાસાયણિક ગુણધર્મ છે. શું છે? H2O2 ના રાસાયણિક ગુણધર્મ. ઓકે, H2O2 ના ચાલો હવે જો H2O2 નું બંધારણ કેવું છે? તો H2O2 નું બંધારણ છે એ ખુલ્લી ચોપડી જેવું છે. કેવું છે? ખુલ્લી ચોપડી જેવું. આ રીતનું છે કઈક. અહીંયા એક H, તો તમે જોઈ શકો છો આ એક ખુલ્લી ચોપડી જેવું જો હું બનાવું. આ રીતનું બંધારણ છે. એમાં આ H અને OH વચ્ચેનો જે બંધ લંબાઈ છે 95 પાઇકોમીટર છે. કેટલી છે? 95. આનો જે ખૂણો છે એ છે 94.8 ડિગ્રીનો છે. કેટલો છે? 94.8 ડિગ્રી. ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ છે 147 × 4 પાઇકોમીટર. આનો જે કુલ બંધકોણ છે આ બંધકોણ એ છે 111.5 ડિગ્રી. બરાબર છે, કમ્પલસરી. આ યાદ રાખજો. પણ આ કયા? તો આ છે H2O2 જો વાયુ સ્વરૂપમાં હોય, H2O2 વાયુ સ્વરૂપમાં હોય તો આ રચના હોય. MCQ માટે આ ઇમ્પોર્ટન્સ છે. પણ જો તમારી પાસે H2O2 છે એ લિક્વિડ ફોર્મમાં હોય તો શું થાય છે? તો કઈક લોચો બીજો થતો હશે. કે આ રીતનું ખુલ્લી ચોપડી જેવું બંધારણ હોય, બરોબર છે. તો શું થાય? તો આનો જે બંધ લંબાઈ છે 98.8 પાઇકોમીટર થઈ જાય. કેટલી થાય? 98.8. આનો જે બંધકોણ છે 109 ડિગ્રી, સોરી 101 ડિગ્રી ને 9 મિનિટનો થશે. આ જે બંધકોણ છે એ થોડો ઘટી જાય, ઘટીને 90.2 ડિગ્રી જેટલો થઈ જાય. અને આ જે બંધ લંબાઈ છે 145.8 ડિગ્રી, બરોબર છે. પણ આ કોના માટે? સર આ લાગુ પડે H2O2 પ્રવાહી સ્વરૂપ માટે. કોના માટે? H2O2 પ્રવાહી સ્વરૂપ માટે. ઓકે, ચાલો. આ બંધારણ છે એ અસમતલીય છે. કેવું છે? બીજું આનું બંધારણ ખુલ્લી પુસ્તક.
અથવા ખુલ્લું પુસ્તક જેવું બંધારણ છે. ખુલ્લા પુસ્તક જેવું એનું બંધારણ છે. ઓકે, ધ્યાન આપજો કે H2O2 રાસાયણિક ગુણધર્મ અહીંયા કહીએ તો H2O2 જે છે ને એ H2O2 બે પ્રકારના એક પ્રક્રિયકો આપી શકે. કઈ રીતે? તો વધારે તો પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે જ હોય, એટલે મીન્સ કે ઓક્સિડેશન કરતા તરીકે જ હોય. ઓક્સિડેશન કરતા હોય એટલે પોતાનું ઓક્સિડેશન કરે અને સામેવાળાનું રિડક્શન કરે. હવે બીજું છે એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે પણ ઘણીવાર વર્તે છે. ઘણીવાર રિડ્યુસિંગ એજન્ટ તરીકે, રિડ્યુસિંગ એજન્ટ એટલે પોતાનું શું કરતો હશે? પોતાનું ઓક્સિડેશન કરતો હશે અને સામેવાળાનું રિડક્શન કરતો હશે. કઈ રીતે? કઈ રીતે જોવા મળે? જો આ H2O2 છે, એમાંથી બનાવે શું? એ H2O બનાવે. ધેટ મીન્સ અહીંયા હાઇડ્રોજનની ઓક્સિડેશન, ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી? -1. અહીંયા ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? -2. એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલે એનું શું કર્યું? રિડક્શન કર્યું. એટલે ધ્યાન આપો. બીજી વસ્તુ કે અહીંયા તમે H2O2 લ્યો અને H2O2 માંથી જે ઓક્સિજન બનાવે, ધેટ મીન્સ અહીંયા ઓક્સિજનની ઓક્સિડેશન આંક માઇનસ, અહીંયા શું કર્યું? 0. એટલે માઇનસ માંથી 0 એટલે ઓબ્વિયસલી ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો. ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે ઓબ્વિયસલી પ્રક્રિયા ઓક્સિડેશન. એટલે H2O2 છે એ પોતાની રીતે ઓક્સિડાઇઝિંગ એજન્ટ કે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તી શકે છે. ચાલો હું તમને અમુક સમીકરણો આપું કે ઓક્સિડેશન કરતાના સમીકરણો છે. ધ્યાન આપજો. ફર્સ્ટ રિએક્શન ઇઝ કે H2SO3 પ્લસ એની પ્રક્રિયા H2O2. આ પ્રક્રિયાથી શું બને છે? H2O અને H2SO4. ઓકે, અહીંયા સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +4. ગણતરી કરતા આવડશે કે શીખવાડવું પડશે? ના સર, આવડે. ઓકે, ચલો ઓમાં કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. H ની પ્લસ હોય, ઓક્સિજનની કેટલી હોય? -6 હોય. કારણ કે એક ઓક્સિજનની -2 એવા 3 ઓક્સિજન એટલે -6 માંથી આ +2 જાય એટલે -4 -4 પેલી બાજુ જાય તો +1. અહીંયા H2O ની કેટલી થઈ? -2. તો આ શું થયું? જુઓ, ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો. તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો તો શું થયું? એનું રિડક્શન થયું. બરોબર છે? અહીંયા જુઓ, આનું શું થયું? +4. +4 માંથી આ શું બન્યું? +6. તો +4 માંથી +6 થયો એટલે આનું ઓક્સિડેશન થયું. પણ ઈ ઓક્સિડેશન કોણે કર્યું? H2O2 દ્વારા થયું ને, એટલે H2O2 ઓક્સિડેશન કરતા થયો એટલે એને સામેવાળાનું ઓક્સિડેશન કરાવ્યું. એને શું કર્યું? સામેવાળાનું. એટલે તમારે છે ને દીકરા, આ યાદ હોય ને, આ એટલે તમે રાજા. કારણ કે કોઈ પણ H2O2 ની પ્રક્રિયામાં ધ્યાન આપજો, જાજી રિએક્શન જોવાથી કોઈ ફાયદો નથી. જ્યાં સુધી તમારો H2O2 નો બેઝ ક્લિયર નહીં થાય ત્યાં સુધી ફાયદો નથી. હજી એક રિએક્શન આપું, તમે સમજો. દાખલા તરીકે તમારી પાસે HNO2 છે. નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? કયો તો મને ફટાફટ. ઓક્સિજનની કેટલી હોય? -4. હાઇડ્રોજનની +1 એટલે નાઇટ્રોજનની કેટલી થઈ? +3 થઈ ને. અહીંથી તમે આગળ વધો એટલે આ બનશે HNO3 અને અહીંયા બનશે H2O. ચાલો હવે આમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? મને કયો. +5. નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા થઈ +5. +5 થાય એટલે અહીંથી તમે અહીંયા આવો તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો અને અહીંયા -1 માંથી અહીંયા શું થઈ હશે? -2. એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો. એટલે આ થયું રિડક્શન અને આ થયું ઓક્સિડેશન. પણ આ પ્રક્રિયા જોવાની જ નથી. તમે ખાલી છે ને જોવો, આટલા ભાગને જોવો ને તોય તમને આવડી જાય. આ ભાગ છે જે મેં ગ્રીન કરેલો છે કલર, એ જોવો. એને આની સાથે કરો ને સિમિલર, એટલે -1 માં -2 થાય, ધેટ મીન્સ ઓક્સિડેશન થાય. ક્લિયર છે? ચાલો હજી 2-3 એવી રિએક્શનો છે આપણી પાસે. એમ તો આની ઢગલો રિએક્શન. ધ્યાન આપજો, તમે કોઈ પણ આની રેફરન્સ બુક લેવો ને, હાઇડ્રોજનની કોઈ પણ તમે રેફરન્સ બુક, મીન્સ કે કેમિસ્ટ્રીની કોઈ પણ રેફરન્સ બુકમાં તમે હાઇડ્રોજનના H2O2 ના રાસાયણિક ગુણધર્મો જોવો ને તેના ઢગલા MCQ છે. જો PbS છે, એની પ્રક્રિયા હું H2O2 સાથે કરું એટલે એમાંથી શું બને? PbSO4. ઓકે, અહીંયા સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા શું હશે? +2 કે -2? સર, -2 હોય. યસ, વેરી ગુડ. -2 બીકોઝ ઓફ Pb +2 હોય એટલે -2. અહીંયા સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? +6. કમ્પ્લીટ, વેરી ગુડ.
કારણ કે પીબી ઉપર +2 હોય, ઓક્સિજન ઉપર એક ઓક્સિજન નો -2, એવા 4 ઓક્સિજન એટલે -8. -8 માંથી 2 જાય એટલે મોટાની નિશાની -6, -6 પેલી વાર જાય +6. ઓક્સિડેશન આંકમાં શું થયું દીકરા? પીબી માં જો સલ્ફરમાં વધારો થયો એટલે ઓક્સિડેશન, ધેટ મીન્સ આનું -1 માંથી -2. કે ઘટાડો. આવડશે? આઈડિયા આવશે? ખબર પડશે? ચોથી રિએક્શન હજી જો આપું છું કે Fe+2 છે તમારી પાસે, એની પ્રક્રિયા H2O2, અને આ પ્રક્રિયામાં H+ ની મેં હાજરી મૂક્યો, એનો મિનિંગ શું થાય? કે આ એસિડ છે. ધેટ મીન્સ અહીંથી ખબર પડી ગઈ આની ઓક્સિડેશન અવસ્થા +2, આની +3, આની -2. ઓકે, એટલે H2O2 છે એ તમે કહી શકો કે ભાઈ સર H2O2 છે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે છે. હવે જો H2O2 એ પ્રક્રિયાઓ પણ આપે છે કે જે અહીંયા પોતે રિડ્યુસિંગ એજન્ટ વર્તતો હોય. કેવો? રિડ્યુસિંગ એજન્ટ. એટલે અહીંયા હું કહી શકું રિડક્શન કરતા. ચાલો એની પહેલી રિએક્શન જોઈએ. તમારી પાસે HOCl છે. HOCl ને શું કહેવાય દીકરા? હાઇપોક્લોરસ. વેરી ગુડ, હાઇપોક્લોરસ. એમાં ક્લોરીન ની ઓક્સિડેશન અવસ્થા કેટલી? +1. બીકોઝ ઓફ ઓક્સિજન ની -2, હાઇડ્રોજન ની +1, તો ક્લોરીન ની +1 જ હોય ને. બીકોઝ હજી નો ખબર પડી તો અહીંયા ધ્યાન આપો. HOCl ને જ્યારે તમે છૂટા પાડો એટલે ક્લોરીન ઉપર +1 હોય, OH ઉપર -1 હોય. આઈડિયા આવ્યો? હવે તમે અહીંયા આવી જાઓ. એટલે આ પ્રક્રિયામાં HOCl માંથી અહીંથી Cl- અને અહીંથી જો Cl- અને અહીંથી જે H+ છે, આ H+ H2O2 મેળવી લેશે. એટલે અહીંથી શું થશે કે ઓક્સિજન અને H3O+, આ રીતે. ચાલો હવે અહીંયા ઓક્સિજન ની કેટલી થઈ? 0, અહીં -1. તો આ પ્રક્રિયા શું થઈ? ઓક્સિડેશન આંકમાં વધારો. ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન. ચાલો અહીંયા Cl ની કેટલી હતી? +1. અહીંયા Cl કેટલો આવે છે? -1. ધેટ મીન્સ ઓક્સિડેશન આંકમાં વધારો એટલે રિડક્શન. એટલે H2O2 એ હાઇપોક્લોરસ એસિડ નું રિડક્શન કર્યું. ધેટ મીન્સ પોતે રિડ્યુસિંગ એજન્ટ થયું. ખબર પડી કે ન પડી? ચાલો હજી એક રિએક્શન આપું છું. OH- H2O2. અહીંયા Cl ની ઓક્સિડેશન અવસ્થા 0. અહીંયા Cl-, અહીંયા બનશે H2O2 + O2. અહીંયા H2O2 એટલે અહીંયા -1, અહીંયા 0. તમારે અહીંયા Cl ની તમે જોવો -1, અહીંયા ઓક્સિડેશન. ક્લિયર? હજી એક જોવો રિએક્શન. I2 + OH- + H2O2. આ રિએક્શન આવડે જાતે? કે નો આવડે? હે આવડે ને? ચાલો આ +3 છે, અહીંયા H2O2 છે. હવે એક વસ્તુ તમને સમજાણી કઈ કે જ્યારે રિડ્યુસિંગ એજન્ટ થાય છે ને ત્યારે મેં બધી પ્રક્રિયામાં બેઝિક માધ્યમ રાખ્યું છે. દેખાય છે? બધી પ્રક્રિયામાં OH- જ્યાં જ્યાં દેખાય છે ત્યાં OH-. એટલે આ એક નાનો પોઈન્ટ પકડવો પડશે, કારણ કે MCQ છે ને આવા નાના પોઈન્ટમાંથી જ નીકળે. કે રિડ્યુસિંગ જો કેવો પ્રકારનો MCQ આવી શકે કે H2O2 જ્યારે રિડ્યુસિંગ એજન્ટ હોય, ધેટ મીન્સ પોતાનું ઓક્સિડેશન કરતો હોય સામેવાળાનું રિડ્યુસિંગ એજન્ટ, ત્યારે કયા માધ્યમમાં આ પ્રક્રિયા વધારે શક્ય બને છે? કારણ કે આ જ પ્રક્રિયા જ્યારે રેડોક્સ, આના પછીનું આપણે રેડોક્સ જ ભણવાના છે, તો આના પછીના રેડોક્સ પ્રક્રિયામાં પણ એ તમને હેરાન કરે. એટલે અહીંયા પેલા લખી નાખું, સમીકરણ પૂરું કરી નાખું, H2O + O2. એટલે તમારે અહીંયા કેવું પડે કે જો H2O2 રિડ્યુસિંગ એજન્ટ હોય તો કમ્પલસરી એ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાનું માધ્યમ છે બેઝિક હોવું જોઈએ. એ માધ્યમ કેવું હોવું જોઈએ દીકરા? બેઝિક હોવું જોઈએ. અને જો એ પોતે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એટલે સામેવાળાનું ઓક્સિડેશન કરે અને પોતાનું રિડક્શન કરતો હોય, ત્યારે આ પ્રક્રિયા માટેનું માધ્યમ છે દીકરા કેવું હોવું જોઈએ? બોલો. એસિડિક હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? એસિડિક હોવું જોઈએ. તો અહીંયા સુધી કોઈ વાંધો આવશે? ના સર. ઓકે, તો આના H2O2 ના ઉપયોગો તમે જાતે વાંચી શકશો. NCERT માંથી ઉપયોગો વાંચી લેવાના, બરોબર છે? કારણ કે ઉપયોગો ઉપર કોઈ એટલું ખાસ માહિતી નથી. થશે ને H2O2 ના ઉપયોગો? હા સર. ઓકે, ચાલો તો હવે આપણી જે લાસ્ટ થિયરી છે, થિયરી આપણે કહી શકીએ D2O, ધેટ મીન્સ ભારે પાણી. ચાલો જોઈ લઈએ ભારે પાણી. આપણને ખબર છે કે ભારે પાણી કઈ રીતે બને છે. આપણને ખબર ભાઈ હાઇડ્રોજન તમે લ્યો તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો હોય. ઓકે, હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો હોય. કયા કયા? કે એક પ્રોટિયમ હોય. જો તમે આને P લખો તો પણ ચાલે ને H લખો તોય ચાલે, કારણ કે H અને P બંને સેમ જ થશે. એનું પ્રોટિયમ ખાલી બીજું નામ આપવામાં આવ્યું. પછી બીજું છે ડ્યુટેરિયમ. હવે H લખો કે D લખો ચાલે, પણ અહીંયા તમે 2 લખી નાખ્યા છે એટલે D ન લખો તો પણ ચાલે. અને ત્રીજું ટ્રિટિયમ છે.
આપણે ભારે પાણી તરીકે ડ્યુટેરિયમનો ઉપયોગ કરવાનો છે. ટ્રિટિયમનો હું કામ નથી કરવાનો એ આપણને ખબર છે. ઓકે, હવે D2O છે, D2O નું વજન કેટલું હોય? તો D2O છે એનું આણ્વીય દળ હોય 20 ગ્રામ પ્રતિ મોલ. કેટલું હોય છે? 20 ગ્રામ પ્રતિ મોલ. પાણીની જેમ જ એના અમુક ગુણધર્મો હોય છે કે એ રંગવિહીન હોય, તમને ક્યાંય દેખાય, એનો રંગ ન હોય, મીનિંગ પછી સ્વાદવિહીન હોય અને ગંધવિહીન હોય. બરોબર, એની કોઈ વાસ આવતી નથી. એક વસ્તુ છે કે પાણીની સાપેક્ષમાં D2O ઓછું ક્રિયાશીલ હોય, એટલે H2O ની સાપેક્ષે D2O ઓછું ક્રિયાશીલ હોય છે. બરોબર છે, એની એટલે એ ઓછા ક્રિયાશીલ હોવાને કારણે એની રિએક્શનો જાજી હોતી નથી. હવે દાખલા તરીકે ધાતુ સાથે તમે એની પ્રક્રિયા કરાવો, કોની સાથે? ધાતુ સાથેની પ્રક્રિયા. તો ધાતુ સાથે દાખલા તરીકે સોડિયમ ધાતુ લઈ હોય, D2O છે તો D2O માંથી બે ભાગ પડે. કયા કયા? D+ અને OD-. બરોબર છે, જ્યાં જ્યાં H હોય ત્યાં D મૂકવાનું, એટલે અહીંયા બનશે NOD. બરોબર છે, NOD મળશે અને અહીંથી શું મળશે? D2. ઓકે, કારણ કે આને બે વડે, જેને કહેવાશે, આનું નામ થશે સોડિયમ ડ્યુટેરોક્સાઇડ. ધ્યાન આપજો, નામ થશે સોડિયમ ડ્યુટેરોક્સાઇડ. એટલે ગભરાવું નહીં, ડ્યુટેરોક્સાઇડ આવે એટલે શું કરવાનું? દાખલા તરીકે કેલ્શિયમ લ્યો તો D2O, તો D+, OD-. તો આને બે વડે ગુણવા પડશે, કારણ કે કેલ્શિયમ બનશે કેલ્શિયમ OD ટ્વાઇસ અને D2. ઓકે, ચાલો ધાતુના ઓક્સાઇડ સાથે જો તમે રિએક્શન કરાવો, કોની સાથે? ધાતુના ઓક્સાઇડ સાથે. તમારી પાસે ધાતુનો ઓક્સાઇડ દાખલા તરીકે N2O છે, એની પ્રક્રિયા D2O સાથે કરાવો એટલે અહીં બને NaOD. પણ કેટલા મોલ? 2 મોલ બનશે. કેટલા મોલ બનશે? 2 મોલ. સેમ પોઝિશન બીજી રિએક્શનો તમે લઈ લો તો અધાતુનો ઓક્સાઇડ લઈ લો, તો અધાતુના ઓક્સાઇડ તરીકે દાખલા તરીકે તમે N2O5 લ્યો છો, તો N2O5 ની D2O સાથે પ્રક્રિયા કરો એટલે આ બનશે DNO3. ઓકે, કારણ કે આ પ્રક્રિયા સેમ જો આની છે, હું ઓરિજિનલ રિએક્શન આપું છું, બરોબર, તમને લોકોને સમજાશે. H2O2 આ બનાવે HNO3. શું બનાવે? HNO3. અહીં નાઇટ્રોજન 2 છે એટલે અહીંયા DNO3 બન્યું, કારણ કે H ની જગ્યાએ તમે શું મૂકો છો અત્યારે? D મૂકો છો, એના માટે. ઓકે, દાખલા તરીકે ધાતુનો કાર્બાઇડ છે, ફોસ્ફાઇડ છે કે નાઇટ્રાઇટ છે કે આર્સેનાઇડ બધા સાથે D2O પ્રક્રિયા આપે. દાખલા તરીકે આ કેલ્શિયમ કાર્બાઇડ છે, ઓકે, કાર્બાઇડ સાથે D2O ની પ્રક્રિયા કરો એટલે શું બનશે ખબર છે? કેલ્શિયમનો D ટ્વાઇસ અને C2 D2. એને કહેવાશે ડ્યુટેરો એસિટિલિન. શું કહેવાશે? ડ્યુટેરો એસિટિલિન. કારણ કે આ પ્રક્રિયા થઈ એસિટિલિન ની. ઓરિજિનલ રિએક્શન શું હોય કે અહીંયા H2O હોય અને H2O થી અહીંયા શું બને? CaOH ટ્વાઇસ બને અને અહીંયા C2H2 બને. બરોબર છે, ઇથાઇન, જેમને તમે એસિટિલિન કહો છો, પણ અહીંયા ડ્યુટેરો છે એટલે આને કહેવાશે ડ્યુટેરો એસિટિલિન. ઓકે, એને કહેવાશે ડ્યુટેરો એસિટિલિન. દાખલા તરીકે એલ્યુમિનિયમનો કાર્બાઇડ લ્યો એટલે Cl Al4C3. D2O સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયા એલ્યુમિનિયમનો હાઇડ્રોક્સાઇડની જગ્યાએ ડ્યુટેરોક્સાઇડ બનશે અને એ બનશે CD4, જેને તમે CH4 પણ કહી શકો જો તમે અહીંયા H વાપરો તો. H2O વાપરો તો. ઓકે, આવી સિમ્પલ રિએક્શનો છે. દાખલા તરીકે SO3 સાથે D2O ની પ્રક્રિયા કરો સલ્ફર સાથે, તો D2O થી પ્રક્રિયાથી D2SO4, જે તમે H2SO4 અહીંયા H2 લગાવી દો તો H2SO4 બને. ઓકે, ન્યુક્લિયર રિએક્ટરમાં ખાસ કરીને ભારે પાણી છે તો ભારે પાણીનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં એક કહી શકે મોડરેટર તરીકે એનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે. બીજી વસ્તુ કે જે વિદ્યુત ઉર્જા છે એટલે વિભાજનમાં જ્યારે આપણે એમ કહી શકીએ ધીમા કરવા, દાખલા તરીકે યુરેનિયમ 235 અને યુરેનિયમ 238 છે, આપણને ખબર છે કે એમાંથી સતત ઉર્જા છે એમાંથી બહાર નીકળતી હોય, બરોબર છે, બહાર ઉર્જા નીકળતી એટલે સતત એમાં ઉપયોગ એનો કરવામાં આવે છે. એટલે આ રીતના જુદી જુદી એની ડ્યુટેરિયમ સંયોજન બનાવવા માટે, ક્રિયાવિધિને સમજવા માટે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ બદલા કે આયનોની ફેરબદલી કરવા માટે એનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે. હવે છે H2O2 ની કદ પ્રબળતા. H2O2 ની કદથી પ્રબળતા.
ધ્યાન આપજો, કદ પ્રબળતા એટલે શું થશે કે H2O2 વ્યાપારિક જે ઉપયોગ કરવામાં આવે, વ્યાપારિક રીતે જે H2O2 નો ઉપયોગ કરવામાં આવે એ H2O2 નો ઉપયોગ કઈ રીતે થશે ને કઈ રીતે એની જે કદ પ્રબળતા છે એ લેવામાં આવે. ધ્યાન આપજો, H2O2 છે એનું જયારે તમે વિઘટન કરાવો એટલે એમાંથી H2O પ્લસ 1O2, બરોબર, ખરેખર એક ઓક્સિજન નીકળે પણ 1 કરીએ એટલે એક જ થશે. હવે H2O2 નું વજન કેટલું હોય? તો વજન હોય એનું 34 ગ્રામ પર મોલ. ઓકે, 34 ગ્રામ પર મોલ, ધેટ મીન્સ એ કહેવાશે 22.4 લીટર. એને શું કહેવાય? 22.4 લીટર. તો અહીંયા H2O2 કેટલા મળ્યા? 1 મોલ મળ્યા, ધેટ મીન્સ 18 ગ્રામ પર મોલ મળ્યા. અને 18 ગ્રામ પર મોલ મળ્યા એટલે 1 મોલ, અને 1 મોલ એટલે 22.4 લીટર. મેં તમને રેશિયો કીધો. પણ અહીંયા ઓક્સિજન કેટલા મળ્યા? અડધો મોલ જ મળ્યો. ઓક્સિજન નું મોલેક્યુલર વેઇટ કેટલું હોય? 16 હોય, પણ અહીંયા અડધો મોલ મળ્યો એટલે ધેટ મીન્સ 8 ગ્રામ મળ્યો. 8 ગ્રામ મળ્યું એટલે એનું કદ કહી શકું 11.12 લીટર. ક્લિયર છે? એનું શું કહેવાશે? 11.12 લીટર. ઓકે, હવે જે હું તમને લોકોને લખાવું ને એ લખો તમે ખાસ. શું છે કે H2O2 ના 1 લીટર જલીય દ્રાવણમાં 1 લીટર જલીય દ્રાવણમાં રહેલા H2O2 ના વિઘટનથી એસટીપી ખબર છે મેં તમને રેશિયો લગાવેલો, એના મોલ એના આણ્વીય દળ જેટલા, એનું આણ્વીય દળ એટલે 22.4 જેટલો, અને 22.4 એની અંદર રહેલા એવોગેડ્રો આંકની સંખ્યા. એસટીપી એ જેટલા લીટર O2 વાયુ ઉત્પન્ન કરે થાય તેને H2O2 ની કદ પ્રબળતા કહે. ઓકે, H2O2 તમે 1 લીટર જલીય દ્રાવણ અંદર લ્યો ને એસટીપી જેટલા લીટર એમાંથી H2O2 નીકળે, જેટલા O2 એમાંથી જેટલા લીટર બહાર નીકળે એને શું કહેવાય છે? એની કદ પ્રબળતા કહેવાય છે. દાખલા તરીકે અહીંયા તમારી પાસે H2O2 છે. H2O2 એક જ મિનિટ લખાતું કેમ? ઓકે, અહીંયા H2O2 છે, કેટલા ગ્રામ હતો? 34 ગ્રામ હતો. 34 ગ્રામ અંદરથી કેટલા લીટર, ધ્યાન આપજો, કેટલા લીટર H2O2 નીકળો? તો 11.2 લીટર O2 નીકળો. એનો મીનિંગ કે આ જે H2O2 છે એની કદ પ્રબળતા 11.2 લીટર છે. એની કદ પ્રબળતા કેટલી છે? 11.2 લીટર છે. તો અમુક સૂત્ર છે, અમુક સૂત્ર યાદ રાખજો કે કદ પ્રબળતા ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી ઇન્ટુ 5.6. 5.6 એટલે આનાથી પણ ઓછું, આનાથી પણ અડધાનો અડધો. કદ પ્રબળતા ઇઝ ઇક્વલ ટુ મોલારિટી. મોલારિટી એટલે શું થશે? 11.2. વેટ બાય વોલ્યુમ, કદ પ્રબળતા ઇન્ટુ 3.4 ડિવાઇડ બાય 1.12. ઓકે, 11.2. એટલે આ રીતનું આ જે સૂત્ર છે એ સૂત્ર ખાસ કરીને હાઇડ્રોજન માટે યાદ રાખવાના રહેશે. લગભગ મેં પછી હાઇડ્રોજનની માહિતી અહીંયા મેં લગભગ પૂરી કરી દીધી છે, બરોબર છે? ચાલો 2 ક્વેશ્ચન જુઓ. પહેલામાં શું આન્સર આવશે? ચાલો કયો ફટાફટ આન્સર. પહેલામાં બી. ચાલો જોવો અહીંયા શું છે. આણ્વીય હાઇડ્રેટ એટલે સહસંયોજક હાઇડ્રેટ થાય? યસ, સાચું, ટ્રુ. આણ્વીય હાઇડ્રેટ ની ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેમના લુઈસ બંધારણના આધારે 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. હા, કરી શકાય. એ ખોટું નથી. કયા કયા 3 પ્રકાર? એક અપૂરતા ઇલેક્ટ્રોન વાળા, એક પૂરતા ઇલેક્ટ્રોન વાળા, અને એક કયા? વધારાના ઇલેક્ટ્રોન વાળા. હે કે નહીં? તો સેકન્ડ પણ ટ્રુ છે ને? ચાલો હવે પછી ત્રીજું જુઓ તો B2H6 એ વધારે ઇલેક્ટ્રોન ધરાવતો હાઇડ્રેટ છે? નહીં, એની પાસે તો અમુકના ઇલેક્ટ્રોન ઓછા છે. કે અહીંયા 6 ઇલેક્ટ્રોન જ અષ્ટક પૂરું કરે, હજી એની પાસે 2 ઇલેક્ટ્રોન નથી, એટલે આ ખોટું છે. છેલ્લું
ધાત્વિક હાઇડ્રેટ મોટે ભાગે બિન તત્વયુગ મિતીય હોય. હા સાચું, કારણ કે ધાત્વિક હાઇડ્રેટ તમને ખબર છે બિન તત્વયુગ મિતીય એટલે દાખલા તરીકે અહીંયાથી હું ટિટેનિયમ લઉં તો ટિટેનિયમ અહીંયા હાઇડ્રોજન સાથે એટલે 1.5 1.3 થી 1.5 સુધીના ખબર છે, એટલે આવી રીતના મેં તમને સમજાવેલું બિન તત્વયુગ મિતીય. આન્સર સી. ચાલો એના પછીનો જોવો, કરો આન્સર. એ જોઈએ. ડી વિભાગ એટલે શું થશે? ડી વિભાગ એટલે વેનેડિયમ છે, ડી વિભાગનું તત્વ થયું છે કે નહીં? સહસંયોજક હાઇડ્રાઇડ. તો સહસંયોજક હાઇડ્રાઇડ એટલે આણ્વીય હાઇડ્રાઇડ જ કહેવાય ને. તો આણ્વીય હાઇડ્રાઇડ કોણ આપે? ટી વિભાગનું તત્વ એટલે આ. પછી એસ વિભાગનું તત્વ, એસ વિભાગ એટલે લિથિયમ, તો ક્યુ, ત્રીજામાં ક્યુ એવું એટલે ઓપ્શન એ. ક્લિયર છે? બીજા કોઈ ક્વેશ્ચન પછી જોવાની જરૂર આપણે ના પડે. ડી. યસ, બીકોઝ ઓફ સમૂહ નંબર 15 ના તત્વ થયા ને. સમૂહ નંબર 15 ના તત્વના મેં હાઇડ્રાઇડ માટે આ લખાવેલું કે NH3, પછી PH3, પછી આર્સેનિક અને એન્ટીમની આવશે, બરોબર છે. પછી એન્ટીમની આવે, SbH3 અને બિસ્મથ. એટલે પેલી વસ્તુ બિસ્મથ તો રેડિયો સક્રિય તત્વ થયું. બિસ્મથ કેવું થયું? રેડિયો સક્રિય. રેડિયો સક્રિય તત્વ છે એની સ્ટેબિલિટી હોતી નથી, એટલે સૌથી વધારે સ્ટેબલ એમોનિયા અને સૌથી ઓછું વધુ અસ્થાયી અણુ હોય હાઇડ્રાઇડ તો આ બિસ્મથ. ચલો આમાં શું આન્સર આવશે? અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ તત્વ કયા આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન કયું છે? પેલી વસ્તુ તો અપૂરતા હાઇડ્રાઇડ બનાવે કોણ? એલ્યુમિનિયમ છે એ બનાવે. પછી બોરોન બનાવે. તો બોરોન ને એલ્યુમિનિયમ ક્યાં હોય? સમૂહ 13 માં હોય ને. અને સમૂહ 13 પણ આવર્ત ધ્યાન રાખજો, જો ઓપ્શન સી અને ડી, કારણ કે બીજા આવર્તમાં, બીજા આવર્ત એટલે બોરોન, ખાસ કરીને બોરોન. એલ્યુમિનિયમ પણ નહીં, કારણ કે એલ્યુમિનિયમમાં ડી કક્ષકોની હાજરી આવે. સમજ પડે? એલ્યુમિનિયમમાં ડી કક્ષકોની હાજરી આવે એટલે એ ખાસ ધ્યાન રાખવું. ચાલો, પાણીમાં HOH નો બંધ કોણ કેટલો હોય? ડી. યસ, 100. ખરેખર sp3 હાઇબ્રિડાઇઝેશન છે એટલે ખરેખર કેટલો હોય? 109 ડિગ્રી 8 મિનિટ. પણ લોન પેર અને લોન પેર બોન્ડ પેર વચ્ચેના અપાકર્ષણને કારણે શું થાય છે? ઘટીને 104 ડિગ્રી અને 5 મિનિટનો બંધકોણ થઈ જાય. ચાલો આન્સર આપો. એ બરોબર છે, કારણ કે પાણીનું ટ્રિપલ બિંદુ મેં તમને કીધું હતું. ભલે બુકમાં કે કદાચ નહીં હોય કે હોય તો વાંચી લેજો કે 272 કેલ્વિન એનું શું થશે? ટ્રિપલ બિંદુ.